અમારે આ ભાણી ગયું અટાણે દવાખાને અમારે કાંઈ આવ્યું હતું ને ઓલું ઇન્જેક્શન ભરીને એ નાખી દીધું હતું ઉકાળામાં. આ વેસ્તામાંથી બેસતા બનાવે છે, વેસ્તામાંથી બેસતા એમ. આ સિંહ આપણે જે સોડાવું પીવે છે ને માણસો 10-10 રૂપિયા વાળ્યું એ દુકાનોમાંથી બધી જ્યારે અહીંયા રખડતી હોય ને સિંહ ભેગીઓ કરીને માથે આ જો ઢાંકણા લીધા વોયલા કલરે કરેલના, એટલે એ બધી વેસ્તામાંથી બેસતા કરે છે. આ હું બનાવો છો આમ કરો તો બતાવો તો. આઈસ બોક્સ બનાવી જવો. અરે આમ તો જો આ વેસ્તામાંથી બેસતા કરે છે. આ ભાણીક્યો કારીગર તો જો અમારે આ રૂહીબેન છે, આ ફેનુબેન છે, આ રૂહીબેન છે, આ કીવાબેન છે. આ શું નામ તારું ઇંગ્લિશમાં? હે હા જો આવું જીપ જલાય છે ને મારું, એટલે એવું નામ મને નથી આવડતું. આ અમારો ભાઈ છે, અમારો છે ઘર પાડો છે કા. આમ તો જો આ છોકરી તો જો આને ભેજા હતા ને આ ભણતર પણ ભેજા એવા હોય કા. પહેલાં તો આવું ખબર ન પડતી, અમે તો લાકડા ધાંધા બનાવતા નાના હતા ને તઈ ગારાના ગોજલા કરતા. હવે જમાનો આવી ગયો. હા હવે એ જમાનો ગયો, હવે આવો જમાનો આવ્યો તો આ વેસ્તામાંથી બેસતા કરવાનો. અને અમે બેસતા હોય ને એમાંથી વેસતા કરતા, બધું બગાડતા. જો આ રામપુર અમારે આ ભાણીક્યો મથે છે આ દિવાળીના તહેવારમાં. મારા નંબર છે 91 61 45 કા બતાવી જઈએ એક વખત આમ રોહી. કોઈને બનાવવું હોય તો મોકલજો. હા જો હજી સોયતા નથી એટલે ઉકળી જાય છે, પણ બાકી આમ કેવું અસર લાગશે એમ.